બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ઓગળના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન। કાંકરેજ ઓગળ રાજપૂત સમાજ દ્વારા સમાજ સુધારણા અને શિક્ષણ અંતર્ગત ઓગળ તાલુકાના વડા મુકામે ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંમેલનમાં 7 વિભાગ રાજપૂત સમાજ, ચુવાડ 84 વિભાગ, ઝીંઝુવાડા વિભાગ, ગઢવાડા વિભાગ, સુણસર વિભાગ, દેલવાડા વિભાગ, ભાભર વિભાગ અને બનાસકાંઠા વિભાગ દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું। દેવદરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાનીમાં મહાસંમેલન સમાજના સામાજિક રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં ઉમટ્યા લોકો। અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ સાથે બન્યું નવું બંધારણ। સમાજ સુધારણા અને સમાજમાં શિક્ષણ વધે તે હેતુથી મહાસંમેલન। અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ સાથે બન્યું નવું બંધારણ। કયા કયા મુદ્દાઓ સાથે આ સંમેલન યોજવામાં આવ્યું જાણો। દીકરા દીકરી બાની સગાઈમાં એક દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને પહેરામણી, 2100 રૂપિયા લેવી અને આપવી, સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જવું। દીકરા દીકરી બાના લગ્નમાં જુગાર રમવું નહીં અને રમવા દેવો નહીં। દીકરા દીકરી બાના લગ્નમાં વરરાજાને એક વીટી, ઘડિયાળ, સાફો, સેલું અને એક જોડી કપડાં તથા રોકડ ચાંદલામાં રૂપિયા 1100 લેવાને આપવા। દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે મોરવીને એક જોડી કપડાં અથવા રોકડ રકમ આપવી। દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે ચોરીમાં 2 વ્યક્તિઓએ હાજર રહેવું। દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે 11 જોડી કપડાં લેવા અથવા આપવા। દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે કલાકારો, ડીજે તથા બેન્ડ લાવવું નહીં। દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે હલ્દી પ્રથા બંધ। દીકરાના લગ્ન પ્રસંગે વરઘોડામાં ગોળ પ્રથા સદંતર બંધ। દીકરાની જાનમાં મર્યાદિત સંખ્યામાં જવું। દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે જાપા, શીખ સદંતર બંધ કરવી। દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે બારણું રોકવાનો, કોઈ દાગીનો લેવો નહીં, તેની જગ્યાએ મર્યાદિત રોકડ રકમ આપવી। મરણ પ્રસંગે ભાતી લેવી નહીં કે આપવી નહીં। મરણ પ્રસંગે બારા તેરસ લેવી કે આપવી નહીં। મરણ પ્રસંગે આવતા મહેમાનોને ભાડા આપવા કે લેવા નહીં। અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યોએ જવું। મરણ પ્રસંગે સાડી આપવી નહીં, ફક્ત રૂપિયા 20 કે 50 આપવા। આ બંધારણનો અમલ ન કરનારને ત્યાં કોઈએ જવું નહીં, તેમજ કુટુંબ તથા ગ્રામ લોકોએ સામૂહિક બહિષ્કાર કરવો। અહેવાલ મહેશસિંહ રાઠોડ। ओके जय माताजी। मारू नाम सोलंकी नितिनसिंह बलदेवसिंह, गाम રાજપુરા સરપંચ। આજના દિવસે જે અમારા રાજપૂત સમાજમાં કુરિવાજો છે તેને નાબૂદ કરવા રાજપૂત સમાજ તમામ રાજપૂત સમાજ એક મંચ પર આવી અને બંધારણ ઘડવા આજે જઈ રહ્યો છે। અમારા આજુબાજુના જે 84 તમામ બનાસકાંઠા, ગઢવાડા, 7 પરગણા અને તમામ દરબારો ભેગા થઈ અને કુરિવાજોને નાબૂદ કરશે અને સમાજને નવી એક પ્રેરણારૂપી મળી રહેશે। સારું શિક્ષણ આજની આ ભૂમિ વડા ગામે જે આ થઈ રહ્યો છે મહાસંમેલન, આજે એક આનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અને તમામ અમારા દરબારો રાજપૂતો આ મહાસંમેલનમાં ભાગ લઈ અને કુરિવાજોને નાબૂદ કરશે। બોલો ભારત માતા કી જય। જય હિન્દ, જય ભારત। થરાદ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો। અતિવૃષ્ટિથી ભાભર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું। સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલ, ક્યાંક વહાલા દવલાની નીતિ થયેલ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા। જેને લઈ આજ રોજ ભાભર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભાભર મામલતદાર અને ભાભર તાલુકા પંચાયત ખાતે પૂરતો ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, જેમાં ચેમ્બુવા ગામે 135 ખેડૂતોનું સર્વે કરવા આવેલ અને જે તાલુકા પંચાયત દ્વારા ચાર્ટ બને છે એમાં પણ 135 ખેડૂતોનું સર્વે થયું, પરંતુ એ પણ 135 ખેડૂતના ખાતામાં નજીવી રકમ આવી હોવાનું ખેડૂતોએ જણાવ્યું। ખેડૂતોની વેદનાને લઈ અને આજે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ચેમ્બુઆ નવા અને જૂનાના ખેડૂતોએ આવેદનપત્ર આપી અને સાહેબને રજૂઆત કરી છે કે જે 10,000 કરોડનું પેકેજ કૃષિ સહાયમાં ખેડૂતોને આપવામાં આવ્યું છે એમાં થોડો ઘણો અન્યાય થયો હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। 100 ને એમના જે સર્વે અધિકારી આવ્યા એમણે 135 જણનું ગામમાંથી સર્વે કર્યું અને સીટ બની 135 જણની, પણ 135 જણને જ એમના ખાતામાં નિસહાય જેવી સહાય મળી છે અને બીજા ખેડૂતોને ક્યાંક વધારે મળી છે। એટલે આ થોડો ઘણો ખેડૂતોને એવું લાગ્યું કે અન્યાય થયો છે, એ બાબતને લઈ અને બધા ખેડૂતો ભેગા થઈ મામલતદાર સાહેબ અને તાલુકા પંચાયત અધિકારીને આવેદનપત્ર રૂપી એક અરજી આપી વિનંતી કરીને કહીએ છીએ કે બધા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે।
આપનું નામ? મારું નામ લાભેશભાઈ આર દવે, ચેમ્બુઆ નવા. આગામી તારીખ 25 જાન્યુઆરી અને રવિવારના રોજ ડીસાના શમશેરપુરા ખાતે યોજાનાર રબારી સમાજ બંધારણ મહાસંમેલન નિમિત્તે રબારી સમાજના શિક્ષણ પ્રેમી ભામાશા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને યુવા આગેવાન નરસિંહભાઈ જોરનાણા રવિવારે ચંડીસર ખાતે રબારી સમાજ ધાંધાર પાટણવાડા પરગણાને આમંત્રણ આપવા માટે આવ્યા હતા. બેઠકમાં રબારી સમાજ ધાંધાર પાટણવાડા પરગણાના આગેવાનો અને યુવાનોએ પરિવાર સાથે સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો હુંકાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈએ રબારી સમાજના સામાજિક બંધારણમાં સાથ સહકાર આપવા માટે ઘર ઘર સુધી મેસેજ પહોંચાડી ખરા અર્થમાં બંધારણ પાડવામાં આવે તે માટે રબારી સમાજને અપીલ કરવામાં આવી હતી. વાવથરા જિલ્લામાં રાજ્યકક્ષાના 77માં પ્રજાસત્તાક દિન ઉજવણી થશે. પ્રજાસત્તાક દિન ઉજવણીમાં દેશના જવાનોની પરેડ, ગુજરાત પોલીસ કમાન્ડો, મહિલા SRP, NCC, હોમગાર્ડ જવાન, GRD જવાન સહિતના જવાનની ટીમો કરશે પરેડનું રિહર્સલ. 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપી થઈ રાજ્યકક્ષાના 77માં પ્રજાસત્તાક દિન ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગુજરાતના સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના એડવોકેટ્સનું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ 18 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત ટાઉન હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો. સવારે 9થી બપોરે 12:30 સુધી ચાલેલા આ કાર્યક્રમમાં રાજ્યભરના 984થી વધુ સક્રિય વકીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટની માનનીય ન્યાયમૂર્તિ નિશાબેન ઠાકોર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના યુવા વકીલોમાં એકતા, સંગઠન અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ ખાતે આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ અંગે માર્ગદર્શન અને વિચાર વિનિમય માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના જિલ્લા પ્રભારી નિખિલ ત્રિવેદી, બનાસકાંઠા યુથ કોંગ્રેસના પ્રભારી વિરલભાઈ કટારિયા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલામસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ અને થરાદ પંથકમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાય છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સમગ્ર પંથક ધુમ્મસની સફેદ ચાદરમાં લપાટાઈ ગયો હતો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વડગામ તાલુકાના ભુખલા ગામે આજે બનાસ ડેરી દ્વારા એક અનોખી અને ખેડૂતોને સીધી આવક આપતી બાયો CNG પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્વેત ક્રાંતિ બાદ હવે બનાસમાં ગોબર ક્રાંતિની શરૂઆત થઈ હોવાનું મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન કર્યું હતું. આજે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે બનાસ ડેરીના બાયો CNG પ્લાન્ટનું લોકાર્પણ થયું. કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી જીતુ વાઘાણી તેમજ બનાસકાંઠા ડેરી અને સુઝુકીના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત રોજના 1 લાખ કિલો એટલે કે 100 મેટ્રિક ટન ગોબર ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. ગોબરના પ્યુરિફિકેશન બાદ બાયો CNG તૈયાર થશે, જેના થકી હવે ગોબરથી પણ ગાડીઓ દોડશે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્રમાંથી પણ વધારાની આવક મળશે. એ વેસ્ટ નહીં, વેલ્થ છે. આ વાત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેટલાક વર્ષો પહેલાં બનાસને કહેલી. બનાસે સૌ પ્રથમ દામામાં એક CNG માટેનું પ્લાન્ટ નાખ્યું, ગોબર ગેસ પ્લાન્ટ, અને એ પછી હવે 3 નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે. આજે વડગામના ભુખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી. તેવો એક આ પ્લાન્ટ કર્યો છે. વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર, ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે. સાથે સાથે CNGને પ્યુરિફિકેશન કરીને બાયો CNG કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે, તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે. માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે. હું ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એક આ
નવી ક્રાંતિ કરી છે. બનાસના ખેડૂતોએ એક આ નવી ક્રાંતિ કરી છે. દૂધની આવક મળતી હતી, હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે.